નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 25 એપ્રિલ 2026 શનિવારનું રાશિફળ. મિત્રો, તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહે છે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું રાશિફળ જાણવા માટે મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો તેને એક પ્યારી લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો ચાલો મિત્રો જાણીએ આજનું રાશિફળ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. મિત્રો, આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે. મિત્રો, ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે અને મિત્રો તમારો પ્રેમ તમારા જીવનને ખીલાવશે. સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. મિત્રો, આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી સલોસલ હશે. કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો. જો મિત્રો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, દરેક વ્યક્તિની વાત સાંભળો. શક્ય છે કે તમને આમાંથી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી જાય. મિત્રો, તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર માંગવા આવી શકે છે. તો મિત્રો, તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. પત્ની મિત્રો તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે. તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવી શકે છે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે. મિત્રો, તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. મિત્રો, આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલચાલી થઈ શકે છે અને મિત્રો તમારા મનમાં આજે કોઈ વિશે નિરાશા રહેશે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનારા અદ્ભુત અનુભવ થશે અને જે લોકોએ કોઈ અજાણ વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તેને નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ છે. મિત્રો, આજે તમારું પ્રિય પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. મિત્રો, આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો અને મિત્રો તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે, પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે અને મિત્રો તમારી જીવન સંગીનીને નિયમિત ધોરણે
સરપ્રાઈઝ આપો. અનાથ તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી. મિત્રો, તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં, જેના કારણે તમે મુશ્કેલી અનુભવશો. હવે મિત્રો, જે આગળને જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારો વિચારો પર નોંધપાત્ર અસર પાડશે. મિત્રો, પૈસાની અછત આજે કર્મ વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. દૂરના સ્થળેથી કોઈ સંબંધિત તમારો સંપર્ક કરી શકે છે. નવો પ્રયાણ સંબંધ બાંધવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી સત્ય ન કરતા. મિત્રો, આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું સર્વોચ્ચ ધરાવશે. જો કોઈ તમારી સાથે વાત કરવા માંગે છે અને તમારો મૂડ વાત કરવાનો નથી, તો તમારે તેને શાંતિથી સમજવું જોઈએ મિત્રો. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો. ખાસ કરીને વળાંક પર અન્ય કોઈની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. મિત્રો, તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. મિત્રો, આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિ ચાતુર તથા તાક અજમાવવાની જરૂર પડશે. સાવધાન રહેજો, કેમ કે મિત્રો, આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ. મિત્રો, સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને પૈસા તૈયાર થવામાં મોડું થશે, પણ મિત્રો, તમારા જીવનસાથી તમારી મદદે આવશે. મિત્રો, આજે તમારી પાસે પૂરતો સમય હશે તેવી સંભાવના છે, પરંતુ ખ્યાલી પુલાવમાં આ કિંમતી ક્ષણોને બગાડો નહીં. કંઈક મજબૂત કરવાથી આવતા સપ્તાહની સુધારણામાં મદદ મળશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. આજે મિત્રો, કોઈ જૂનો મિત્ર તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે. મિત્રો, તમે ધાર્મિક સ્થળ અથવા કોઈ સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. જો મિત્રો, તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હોવ તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો. મિત્રો, આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલો સમય વિતાવવો પણ જરૂરી છે. મિત્રો, તમે તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો. તેઓ તમારા શબ્દો સાંભળીને ખુશ થશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી શારીરિક સજ્જનતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. મિત્રો, દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે.
પરિવારના સભ્યોનો આનંદીય સ્વભાવ તમારા ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. કામ બાકી હોવા છતાં રોમાંચ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. મિત્રો, આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કાંઈ નહીં. શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે? મિત્રો, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો. સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગશે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરતા તમારો ભાગીદાર સહકારપૂર્વક તથા મદદરૂપ હશે. પ્રેમ જીવન આશા લાવશે. મિત્રો, આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો, પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે. મિત્રો, કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગશે. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે કાંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો. મિત્રો, તમે દરેક કામ સામાન્યપણે લગાતાર સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. મિત્રો, આ રાશિના પરિણીત લોકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા છે. રોમાંચ હશે. આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ કરવાના અનેક કારણો આપશે. મિત્રો, તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો. લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરશો નહીં. જો મિત્રો તમે સાચા છો તો કાંઈ તમારો બગાડ કરી શકશે નહીં. મિત્રો, હવે મિત્રો જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, છેલ્લા થોડા સમયથી તમારામાં જે લોકો ઓવરટાઈમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. મિત્રો, તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમણ થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે. મિત્રો, આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ મિત્રો તમે આજે થશે. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સમર્થ હશો. મિત્રો, ખાલી સમયમાં તમે કાંઈક રચનાત્મક કરી શકશો. જો મિત્રો તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે. મિત્રો, આજે તમને આ વાતનો અનુભવ થશે. જે સાચું છે તે કહેવામાં તમારા શબ્દો ઓછા બગડશે. તેથી મિત્રો, આજે તમારા માટે સલાહ છે કે તમે કાર્ય અને વાતોમાં સત્ય રાખો. મિત્રો, હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો તથા
શંકાસ્પદ આર્થિક સ્કીમથી દૂર રહો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે, પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. એકાએક થયેલો રોમાંટિક મેળાપ તમને મૂંઝવી નાખશે. મિત્રો આજે તમે કોઈ પણ મંદિર, ગુરુદ્વાર અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મુક્ત સમય વિતાવી શકો છો. મિત્રો આજે તમને અનુભૂતિ થશે કે લગ્ન જીવન સુખી હોય તો કેવું લાગે છે. મિત્રો આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હાની નાખશે. મિત્રો સમજદારીપૂર્વક કરેલું રોકાણ જ વળતર આપશે. આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંક રોકો તે પૂરેપૂરી ખાતરી કરી લેજો. મિત્રો તમારું જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને હાલત કરશે. ઉત્સાહજનક દિવસ, કેમ કે આજે મિત્રો તમને તમારા પ્રિય પાત્ર તરફથી ભેટ સોગાદ મળશે. સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે. મિત્રો તમે આજે આ સમજી શકો છો, પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં. બધા જ ઝઘડા અને ગેરસમજણ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે. ત્યારે જીવન ખરેખર સલાહથી સભર હોવાનું તમને વાગશે. મિત્રો દિવસમાં સપનું જોવું એટલું ખરાબ નથી, જો કે તમે તેના દ્વારા કેટલાક રચનાત્મક વિચારો મેળવી શકશો. મિત્રો તમે આજે આ કરી શકો છો કારણ કે તમારી પાસે સમયનો અભાવ રહેશે નહીં. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.